આજે ગુરુ પૂર્ણિમાનો પાવન દિવસ છે, ત્યારે ગુરુ પૂર્ણિમાના દિવસે ભાજપે સમરસતા સંકલ્પ અભિયાનની શરૂઆત કરી છે। ત્યારે ગાંધીનગર ખાતે સંત રવિદાસ મહારાજની 650મી જન્મજયંતિ નિમિત્તે ઉજવણી કરાઈ હતી। ત્યારે આ કાર્યક્રમમાં ગુજરાત ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા ખાસ ઉપસ્થિત રહ્યા। આ ઉપરાંત ગાંધીનગરના મેયર, ધારાસભ્ય સહિત હોદ્દેદારો હાજર રહ્યા। ત્યારે સંત રવિદાસ મહારાજની સમૂહ આરતી પણ થઈ। ત્યારે આરતીમાં ગુજરાત ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પણ જોડાયા। કાર્યક્રમમાં સંબોધન કરતા વિશ્વકર્માએ જણાવ્યું કે ટેકનોલોજીના યુગમાં સનાતન ધર્મની ઉજવણી પણ થઈ રહી છે। વર્ષોથી ઋષિ મુનિઓ દ્વારા જે શિક્ષા આપવામાં આવતી અને એ શિક્ષા બાદ એક ગુરુ દક્ષિણાનું પણ મહત્વ મિત્રો ખૂબ મોટું હતું। આ પવિત્ર દિવસે આપણી ભીતરના અજ્ઞાનને દૂર કરી અને ગુરુએ બતાવેલા આપણા સત્ય, સન્માર્ગ અને સદાચારના રસ્તે ચાલવાનો આપણે સૌ મિત્રો સંકલ્પ કરીએ। આ વર્ષ સંત શ્રી શિરોમણી શ્રી ગુરુ રવિદાસ મહારાજની 650મી જયંતિ વર્ષ તરીકે જ્યારે મનાવવામાં આવી રહ્યું છે, ત્યારે એવું કહીશ કે સંત ગુરુ રવિદાસ મહારાજના ભક્તિના આંદોલનના એક મહાન સંત તરીકે એમની પોતાની આગવી ઓળખ એ સમગ્ર સનાતન ધર્મીઓની વચ્ચે ઊભી થઈ હતી મિત્રો। અને તેઓ પોતે ખૂબ મોટા સમાજ સુધારક પણ હતા।